સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિકશ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્યરૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. આવતીકાલે બગસરા ધામમાં બિરાજમાન થઈને કલ્યાણનું સદાવ્રત ખોલવાના છે એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. અને આ બગસરા ધામમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આદિ દેવોની જેમના હાથે પ્રતિષ્ઠા થવાની છે એવા મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય ધર્મધુંદર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, મંદિરના પ્રણેતા નિર્માતા એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામી, સત્સંગી જીવન જ્ઞાન યજ્ઞના વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ વિવેક સાગરદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી તથા નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આદિ સર્વે મંચસ્થ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો તથા સર્વેવાલા ભક્તજનો અને યજમાનશ્રીઓને બગસરા દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સરસ મજાનું અદ્ભુત દિવ્ય કલાત્મક મંદિરનું નિર્માણ પૂજનીય સદગુરુવર્ય સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામીએ સંતો અને હરિભક્તોના સાથ સહકારથી નિર્માણ કર્યું છે. અને આજે બગસરા ગામને હવે સ્વામીએ બગસરા ધામનું બિરુદ અપાવ્યું છે. સરસ મજાને વક્તાશ્રી પણ સત્સંગી જીવનની અદ્ભુત કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. અને શ્રોતાઓ પણ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં આ દિવ્ય જ્ઞાન યજ્ઞનો લાભ લઈ રહ્યા છે. સ્વામી આમ તો વિદ્યાનગર હતા ત્યારથી સ્વામીને અમારા પરિચય, સાધુતા ગુણ સંપન્ન, સારું એમનું મંડળ પણ મહારાજને રાજી કરવા માટે સર્વ સંત ગુણે સંત લક્ષણે સંપન્ન થઈને ભગવાન શ્રી હરિને અને આચાર્ય મહારાજ સંતોને રાજી કરવા માટે રાત દિવસ તત્પર રહીને અખંડ ભજન ભક્તિ સત્સંગ સેવા અને એના અર્થે પ્રચારને અર્થે નિરંતર પ્રવૃત્તિયુક્ત છે. ત્યારે એમના ફળ સ્વરૂપે આજે આ બગસરા ગામને વિશે આવું વિશાળ મંદિર એનું નિર્માણ થયું છે. અને સ્વામીનું નિર્માણીપણું, મળતાવડાપણું અને સંતો પ્રત્યે એમનો વિશુદ્ધ ભાવ એને ધ્યાનમાં લઈને સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો મહંતો પણ દિન પ્રતિદિન આ ઉત્સવમાં સૌને આશીર્વચન દર્શન લાભ આપવા માટે પધારી રહ્યા છે. ત્યારે સ્વામીશ્રીએ આ બગસરા ગામમાં ભગવાનના ભરોસે, સ્વામી હમણાં વિવેક સ્વામીએ વાત કરી એમ કે આર્થિક કટોકટી હતી, પણ જેને ભગવાનનો ભરોસો હોય અને ભગવાનના વિશ્વાસે જ્યારે ઉત્સવ થતા હોય ત્યારે જેને આશરો તેને લાજ. એ ન્યાયે ભગવાન શ્રી હરિએ આવો અદ્ભુત આ મહોત્સવ રંગે ચંગે ખૂબ જ ધામધૂમથી દિવ્યતા અને ભવ્યતાપૂર્વક જરા પણ લક્ષ્મીજીની તંગી વર્તાયા વગર પૂર્ણ કર્યો છે. એ આ મંડળનો ભગવાન ઉપરનો ભરોસો અને વિશ્વાસ એ આપણને એની ખાતરી કરાવી છે. તો આવો સરસ મજાનો આ દિવ્ય ઉત્સવ, એમાં જેમણે તન મન ધનથી લાભ લીધો, યજમાન પદે લાભ લીધો, એ સૌ કોઈ ઉપર ભગવાન આચાર્ય સંતો અને ગુરુવર્યની એવી કૃપા ઉતરે કે હજુ પણ ખૂબ સુખ્ય થાય. દિવ્ય સંપત્તિનો સત્સંગને અર્થે વ્યય કરીને હજુ પણ વિશેષ ને વિશેષ દેવ આચાર્ય સંત સત્સંગનો રાજીપો મેળવે. જે કોઈએ પ્રત્યક્ષ અથવા લાઈવ દ્વારા મહોત્સવનો લાભ લીધો એ સૌ કોઈને બગસરામાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ આત્યંતિક કલ્યાણ આપે, સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે. અને આ બગસરા સંત મંડળ દ્વારા હજુ પણ આવા નવા વિશાળ સત્સંગના ઉત્કર્ષના કાર્યો થતા રહે અને આવા વિવિધ ધામોના પણ નિર્માણ થાય
એવી આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન આચાર્ય મહારાજ સંતો અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજની જય.